અમુક ડાયલોગ એ સંતાડી ને કોંતાડી બે સાર લેવા જીતી હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ આઈ હોપ તમે બધા મસ્ત છો અને સ્વસ્થ છો તો ગાઈસ આજે આપણે આવી ગયા છીએ ભદ્રામલી સ્પેશિયલ વિડીયો શૂટ કરવા માટે અને આજે તો રજા રાખી હતી અને આજે રવિવાર પણ હતો એટલે ચલો કીધું વિડીયો શૂટ કરવા માટે જઈએ ગામડે અને આજે તો આમ ઈચ્છા થઈ ગઈ કે આપણે ગામડાની અંદર જ વ્લોગ શૂટ કરવા માટે જવું છે અને વિડીયો આપણે કોમેડી શૂટ કરવા માટે જવાનું છે તો આપણે આવી ગયા છીએ આપણે ગામડે મસ્ત અહીંયા બોર ચાલુ જ છે આ જુઓ ભાઈ બોરની અંદર તો બહુ નાયા આની અંદર આ ટોકાની અંદર તો બહુ એટલે બહુ જ નાયા અત્યારે તો પાણી બીજી જગ્યાએ જાય ખેતરમાં એટલે અહીંયા થોડું પાણી આવે છે અને બધી નિકુલને એને મોટા પાણીને એમની બધી ભેંસો બાંધેલી છે અને શિયાળાનું લોકેશન આખું અલગ જ હોય ખેતરની અંદર તો પપૈયું કપાઈ ગયું છે આપણે પણ થોડું પપૈયું ખાઈ લઈએ અમને તો આપો ભાઈ શું થયું અલ્પેશ કાચું પાકું હે હા એકદમ પાકી જુ નહીં આર્યું પાકું છે નિકુલ એકદમ પાકું છે આર્યું આ જો અહીંયા તો ખાવાનું ચાલુ થઈ ગયું પપૈયું અને આ વીપો અમારે આ ભાઈનો ઓળખો આ વીપો છે અમારે તમે દેખ્યો છે આની અંદર આપણે આ દિવસે નાઇટની અંદર ગેમ રમી હતી ને આરે ઉડતો તો ખબર અને આ ખાવા ચાલુ થઈ ગયું કાકાને તો આલું નહીં ને કે ભત્રીજો ખાવા બેસી ગયો હે કાચું હે પાકું હે આ મને આપ્યું પપૈયું અપાવ ગાઈસ આ પકવાડેલું પપૈયું નથી આ ડાયરેક્ટ એના ઝાડ ઉપર પાકેલું છે અને નિકુલની તોડીને લાયા જો તમે આ મસ્ત પાકું છે દૂધ ને અકળારું હોય છે હા હા આ મેડમ ને તમે ઓળખો આ છે મારા માં પપૈયું ખાઓ ચમ પાકું હે ચમ ચમ અવસીજી તમે ખાઓ કાકા એમ ખો એટલે આ તો કહો છો પકવાડેલું નહીં હાથ ફેવરેલી હા અને લેવડો પપૈયું ખા પાકું માર નહીં ખાવું તમે ખોલ્યો ખાઈ જો અરે ખાઈ જો આ ડોહો બાજી ગયા પીલડી અને આ જો બધા પપૈયા ખાવા બેસી ગયા આ એકદમ પાકું હે જો એકદમ પાકું પપૈયું હે વિડીયો તો પછી શૂટ કરશે પણ પેલું મસ્ત દેશી પપૈયું ખાઈ લઈએ બધા બેસી ગયા પપૈયા લઈ દેવો તમે તમારે પપૈયું બીજું ખાઈ રહ્યા તો હવે વિડીયો બનાવવાનું ચાલુ કરશે આપણે આવું બનાવી નાખીએ ખાધું એટલે નાસ્તો થઈ ગયો 3 વાગે આવજી આપણે મંડી પડીએ વિડીયો બનાવવા માટે ખૂબ બધા કન્ટેન્ટ લાવી દીધા છે અલ્પેશ ભાઈએ ખરેખર એક વાત કો નીકળું આપણે બજારમાંથી પપૈયું લાવવા પકવાડેલું દવાથી અને આપણા દેશી જે પપૈયું લાવ્યું એ આખી ફિલિંગ અલગ જ આવી એકદમ ભાઈ નેચરલી પપૈયું હોય છે આ તો ઉપરથી તોડીને ખાધું એટલે બધા પોષક તત્વો બધું હોય જ હોય સાચી વાત એટલે શરીરને મળે સારું પોષણ અને જોતાને મળે ને બધાને મળે આ જો કિરણ હવે અંધો થઈ ગયો તારા ઘરે પપૈયું પડ્યું હે મનાલ છે કે નહીં હાલે કેટલું હાલ છે હા એ ગાડી આલે બે કોણ મન કીધું ગા લે ગાડ ઘર માં છોકરો ગામમાં કરું તાર યાર કીધું યાર રે પકડો મારો હાથ છોડીને દે મારા હાથ હાજી ગીત ગાઈ લીધા દેશી કલાકાર તો લાયા તો પકડી આ તો આપણે પત્રવડીનો દેશી કલાકાર છે શું નામ છે આર્યન રાવળ આવડા કોકની છોડીનો હાથ પકડવો હતો ખરી દેશી ચૂલા પર બનેલો છે મસ્ત બાજરીનો રોટલો આમના હાથનો બાજરીનો રોટલો જે ખાય ને એ ફેમસ થઈ જાય શું કેવું માં આમનો માં મમ્મી બનાવે ને એના કરતી મસ્ત રોટલો બાજરીનો મારે માં બનાવે એ પા દેશી ચૂલા ઉપર મસ્ત અમને ગેસ નથી દેશી ચૂલા પર બનાવે નહીં માં હા હા ગાઈસ અમારે એક વિડીયો તો શૂટ થઈ ગયો છે અને અમારા બીજો વિડીયો શૂટ કરવા માટે અમારા અલ્પેશને નિકુલ પહેરાવે છે ધોતી પહેરાવે છે કોઈ આવડતું નહીં મી શીખડાય તારા બોધ્યું છે હો જૂઠું બોલવાનું ઓછું તો અમારા બીજા વિડીયોના શૂટ માટે કોસ્ચ્યુમ બનાવે છે ભાઈ રેડી થઈ રહ્યા બીજો વિડીયો શૂટ કરવા માટે ધોતી એ વિડીયોની અંદર મારે ધોતી બતાવવાની છે શું કેવું નિકુલ એટલા માટે ધોતી ગેટઅપ કરેલો ભાઈ કમ્પ્લીટ આપણે પહેરતે આ નિકુલને આપણે ક્યાં હારતી મને આવડે પણ એ નિકુલ તું ધોતી પહેરી કેવા લાગે તું એક નંબર દેશી હા એક નંબર દોહાજો પણ આ તો આપણે કંઢિયાનું છે શું કેવું શું કે આન બાન ને શાન છે ભાઈ ધોતી એટલે હા હિન્દુ સમાજ માટે હિન્દુ સમાજ માટે તો ધોતી જી મસ્ત લાગે અલ્પેશને હવે ડુંગળી જોવા જયારે પણ આટલી આટલી છે આટલી આટલી નો નો નહીં
ડુંગળી ભાઈ આપણે અમુક ડાયલોગ વાળે આજો એ સંતાડી ને કોંતાડી બેસાર લેવા જીતી ગાઈસ બધા ગોડા થઈ જાય હવે રાહ જોયા આ શૂટિંગ ચાલુ થઈ ગયું છે ગાઈસ અમારે ખેતરની અંદર જે વિડીયા શૂટ કરવાના હતા એ બધા વિડીયા અમે ખેતરની અંદર શૂટ કરી નાખ્યા અને હવે જઈએ છીએ પરામો એટલે પરાની અંદર આપણું ઘર છે ત્યાં આગળ પણ એક બે વિડીયો શૂટ કરવાના છે તો ત્યાં આગળ શૂટ કરી નાખશું અને અમે સવારમાં ઘરેથી નાસ્તો કરીને આવ્યા હતા તો હજુ સુધી અમે જમ્યું નહીં અત્યારે વાગ્યા છે 4 હજુ સુધી અમારા સ્ટાફમાંથી કોઈએ જમ્યું નહીં 11 વાગે કમ્પ્લીટ આવ્યા હતા અને જો હાલ ટાઈમ શું થાય 4 ને 2 થઈ છે માં આવજો અમે જશ હવે અને તમે મારા ભાભી સુખ શાંતિ રહેજો શું કીધું અમે સુખ શાંતિ રહેજો તમે સાચવીને રહેજો શું કીધું અને શું વેણો હો તમે ચીલું વેણી હતી સબ્જી બનાવવા માટે અને મારા ભા આવશે હવે આવશે ને એને કાધું નહીં ને લોડ આવજો બાય લોડ આલા પિંચી ચોથી આવી અલા પિંચી ચોથી શર્ટ પહેરી પર હે અલા ગોડું ગોડું ઉડે ગોડું જો ગાય સીવી હેડે અમારા ભત્રીજી મારે 2 ભત્રીજીઓ છે 2 ભત્રીજા છે એમ જેટલી ભૂખ લાગી ગાઈસ હવે અમે નીકળ રહ્યા આવજો શું થયું હાથમાં બાજુ છે આ મત કરી મશીન કરી તો નીકળો દવાખાને લઈ લીધા ના ચમ લે બેડું ખાઈ જ છે કાલ ચમ લે દે લીધા તાકજી એ તો લઈ જા હે આવજો ભાઈ આવજો આ નિકાન મિલજો હો બાય આવજે તું એ જો અમાર ભત્રીજી હાથ ફેરે વાળો કાકા હાથ ફેરી છે ભત્રીજી હાથ ફેરી જાય આવજો ભાઈ ગાઈસ આપણે આવી ગયા ઘરે અને આજે તો ખરેખર મજા આવી ગઈ વિડીયો શૂટ કરવાની આનંદ આવી ગયો આપણને તો હવે મસ્ત ફ્રેશ થઈ જઈએ અને આ વ્લોગને હું અહીંયા એન્ડ કરું છું આઈ હોપ તમને આજનો વ્લોગ પસંદ આવ્યો છે પસંદ આવ્યો તો લાઈક કરજો ચેનલ પર ના તો સબસ્ક્રાઈબ કરી દેજો અને ફરી મળીશું કાલે નવા એક વ્લોગ સાથે તબ તક બાય ટાટા